પરમ કૃપાળુ દેવોનો અંતિમ સંદેશ. ગાથા ક્રમાંક 9, 10 અને 11. એનો પ્રારંભ કરતા પહેલા ગાથા 8 ની બાબતમાં થોડાક સૂત્રો વિચારી. ગઈકાલે સાંજના આની ચર્ચા કરી, બહુ આઘરી લાગી, સમજવામાં થોડી કઠિન પડે એવી પણ હતી, જોકો પણ આવી જાય. બે ગાથાઓ નહીં સમજો તો પરમ કૃપાળુ તેમને નહીં સમજી શકો. એક ગાથા વિષય વિકાર સહિત જે અને બીજી ગાથા ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અનિવાર્યપણે ગમે તેટલી કઠિન લાગે તો પણ અને ગમે તેટલી મુશ્કેલી લાગે તો પણ આ ગાથાઓ સમજવી સાધક માટે અનિવાર્ય છે. તો ધીરજથી, ખાસ કરીને પ્રેમથી, અનન્ય પ્રેમથી પરમ કૃપાળુ દેવ કહી રહ્યા છે. બીજું કઈ સમજાય કે ના સમજાય, પરમ કૃપાળુ દેવના શબ્દો છે. એવા પ્રેમથી સમજવા પ્રયત્ન કરજો. અને તમારા પ્લસ પોઈન્ટ ઘણા છે. તમે બુદ્ધિમાન છો, વિચારક છો, વર્ષોથી સ્વાધ્યાય કરો છો. આઈક્યુ લેવલ તો ઘણું ઊંચું છે. થોડો પ્રયત્ન કરશો, બરાબર ખ્યાલમાં આવશે. પરમાર્થ માર્ગની સાધનામાં, અધ્યાત્મની સાધનામાં ભૌતિક જગતના બે જ સાધનો મુખ્ય છે, એક મન અને એક બુદ્ધિ. આ પૂતગલ દ્રવ્યની દેન છે. મન પૂતગલ દ્રવ્યની મિલકત છે અને બુદ્ધિ મનનો વિકાસ છે. જે મન વૈચારિક અવસ્થામાં છે એને કહેવાય છે મન, અને વૈચારિક અવસ્થામાં વિચાર કરતા 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 ડિસિઝન લેવાય, નિર્ણય લેવાય, એને કહેવાય છે બુદ્ધિ. મન પૃથ્થકરણ કરે છે, અવલોકન કરે છે, બુદ્ધિ નિશ્ચય કરે છે. અને બુદ્ધિનો નિશ્ચય અતૂટ થયા પછી મસ્તિષ્કને સૂચના મળે છે કે આ પ્રમાણે કરવા. અને મગજને સૂચના મળ્યા પછી એ હેડ ઓફિસમાંથી શરીરના બધા જ અંગોમાં એ સમાચાર પહોંચી જાય છે કે વિનુભાઈ આ પ્રમાણે કરવા. આ રોજ દરરોજ જે કામ થાય છે એની મેથડ આ છે. આ રોજની પ્રક્રિયા છે. ડોક્ટરો પણ એમ કહે છે કે મગજ સૂચનાઓ મોકલાવ્યા જ કરે છે. ડાયાબિટીસ થયું, ઇન્સ્યુલિન ઓછું છે, તો મગજ તરત હુકમ કરે છે પેદા કરો, વધારો. અને પછી ઇન્સ્યુલિન પેદા કરનારી એજન્સી તો એમ કે અમે વધારી શકીએ એમ નથી, અમારું કારખાનું ચાલે એમ નથી, તો બહારથી એડ કરો. પણ આ નિર્ણય કોણ કરશે? આ નિર્ણય લેનાર બુદ્ધિ છે. અને બુદ્ધિ મહાત્માનું સાધન છે. મહાભારતમાં કહ્યું છે કે જેની પાસે બુદ્ધિ છે એ બધા હજારો શસ્ત્રધારીઓને પણ હરાવી શકે છે. ચાણક્ય એમ કહ્યું કે નવનંદ રાજાઓનું સામ્રાજ્ય ઉખેડીને ફેંકી દેવાનું. કોઈએ પૂછ્યું તમારી પાસે સેના છે, સાધનો છે, તમારી પાસે શસ્ત્રો છે? કઈ શસ્ત્રો નથી, કઈ સેના પણ નથી, પણ બુદ્ધિ તો છે ને. અને બુદ્ધિ બંને પક્ષે કામ કરે છે. ભૌતિક પક્ષે પણ કામ કરે છે, આધ્યાત્મિક પક્ષે પણ કામ કરે છે. કોઈને શીશામાં ઉતારવો હોય તો પણ બુદ્ધિ કામ કરે છે.
અને ફસાઈ ગયેલા શીશામાંથી બહાર કાઢવો હોય તો પણ બુદ્ધિ કામ કરે. એક વકીલ કોર્ટમાં દલીલ કરી રહ્યા હતા, પણ જેના વકીલ હતા, જે વ્યક્તિના વકીલ હતા, એ વ્યક્તિના વિરોધમાં દલીલો જતી હતી. સામો જે માણસ હતો, સામો પાત્ર, એના પક્ષમાં દલીલો જતી હતી. એમને એમ કે હું એમનો વકીલ છું. એમાં મિત્રે કહ્યું કે સાહેબ, તમે જે દલીલો કરો છો એ સામા પક્ષની દલીલો કરો છો, એને ટેકો મળે છે. આપણો પક્ષ આ છે અને આપણો માણસ આ છે, આપણો અસીર આ છે. એમ વકીલે કહ્યું કે તો સાહેબ, મેં અત્યાર સુધીમાં જે કંઈ કહ્યું એ સામા વકીલ શું કહેવાના છે તે કહ્યું. હવે જે મારે કહેવાનું છે, કહેવાનો શરૂઆત કરું છું. કોનો ખેલ? આ બુદ્ધિનો ખેલ. અત્યંત મહત્વનું સાધન બુદ્ધિ છે. વારંવાર વિચારજો, પરમાર્થ માર્ગની સાધનામાં તીક્ષ્ણતમ બુદ્ધિ જોઈએ, શ્રેષ્ઠતમ બુદ્ધિ જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, પરિમાર્જિક બુદ્ધિ જોઈએ અને શુદ્ધ બુદ્ધિ જોઈએ. બુદ્ધિ તીક્ષ્ણ જોઈએ, બુદ્ધિ પરિમાર્જિત જોઈએ અને બુદ્ધિ શુદ્ધ પણ જોઈએ. તો મુખ્ય સાધન મન અને બુદ્ધિ. ત્રીજું સાધન હૃદય. શરીર અને ઇન્દ્રિયો સાધન છે, પણ ગૌણ સાધન છે. એ સાધનો તટસ્થ છે. મન બુદ્ધિ પાસેથી સૂચન જે મળે એ પ્રમાણે કરવું એ શરીર અને ઇન્દ્રિયોનું કામ છે. મન એમ કે આજે ઉપવાસ કરવો છે, તેઓ પ્રમાણે શરીર હા ના કરે, પણ મન અને બુદ્ધિ પાસેથી નિર્ણય આવ્યો, શરીરને કરવું જ પડે. પણ મને એમ કે ના, ચોપાટી પર જેને ભેળ ખાવી છે, શરીર તૈયાર. શરીર ન્યુટ્રલ છે, તટસ્થ છે અને મન બુદ્ધિના હાથમાં છે. મન બુદ્ધિને જ્યાં વાપરવું હોય એ કામમાં શરીર અને ઇન્દ્રિયો આવે. ધીરજથી વાત ખ્યાલમાં આવે. શરીર અને ઇન્દ્રિયોનો ઉપયોગ મન અને બુદ્ધિ કરે છે. ગાડીમાં ગિયર જો ન હોય તો ગાડી ચાલી શકે, એને ગિયર બદલાવવા પડે. કે ડ્રાઈવર નીચે ઉતરીને આખી ગાડી માથે ઉચકીને ફેરવતો નથી, આખી ગાડી બદલાઈ જાય. ગિયરની ખબર પડવી જોઈએ કે કયા ગિયરમાં ગાડી નાખવાની છે. એ જેમ ગાડીના ગિયર જેમ બદલાય છે, મનના ગિયર પણ બદલાય છે. મનના ગિયર પણ બદલાય છે. તમે ઝડપથી ચાલ્યા આવતા હો, અચાનક મનનું ગિયર બદલાય. જઈએ તો છે, પણ ઘરે તાળું માર્યું કે નથી માર્યું, ગો બેક, પાછો વળ, રિટર્ન, ગિયર બદલાય. તો આખા ગાડીનું વર્કિંગ જેમ ગિયર ઉપર છે, એમ આખી સાધનાનો આધાર મન અને બુદ્ધિ. કારણ જેટલી સાધનાઓ છે એ તમામ સાધનાઓમાં મુખ્ય સાધના ધ્યાનની સાધના છે. પરમ કૃપાળુ દેવે એક પત્રમાં ઉપર હેડિંગ નથી, નીચે સૂચન નથી, ક્યાંથી લખ્યું એ ખબર નથી, પણ ધ્યાન 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 25 વખત લખ્યું હશે. જઈને જોજો વચનામૃતમાં. ધ્યાન ધ્યાન ધ્યાન. સમગ્ર સાધના ધ્યાન માટે છે. જ્ઞાનથી વસ્તુનો નિર્ણય થાય, પણ અનુભૂતિ તો ધ્યાનમાં જ થાય. ધ્યાન વગર અનુભવ નહીં થાય. આખી આત્મસિદ્ધિ કંઠસ્થ કરી, કંઠસ્થ રોજ પાઠ કરવાનો, આત્માનો અનુભવ નહીં થાય.
જ્ઞાન થશે પણ અનુભવ નહીં થાય. અનુભવ ધ્યાન દ્વારા જ થશે. ધ્યાનની પ્રક્રિયામાં ઢળ્યા સિવાય અનુભવ થઈ શકતો નથી. ભગવાન મહાવીરે 12.5 વર્ષ ધ્યાનમાં કાયો સર્ગની સાધના કરી. મુનિઓને કહ્યું, મુનિઓ આહાર લેવા જવું પડે તો જાઓ, જરૂર પડે તો, અને આહાર લીધા પછીમાં ધ્યાન કરો. સવારે ધ્યાન, બપોરે ધ્યાન, સાંજના ધ્યાન, ધ્યાન ધ્યાન અને ધ્યાન. આત્માનો નિર્ણય થાય જ્ઞાન દ્વારા અને આત્માનો અનુભવ થાય ધ્યાન દ્વારા. અને જ્યારે અનુભવ થશે ત્યારે મન હાજર નહીં હોય, ત્યારે બુદ્ધિ હાજર નહીં હોય, મન નહીં હોય, બુદ્ધિ નહીં હોય, એકલી ચેતના હશે. અને એકલી ચેતના એની ચેતનાથી અનુભવ કરશે, એના જ્ઞાનથી અનુભવ કરશે. અનુભવ વખતે આ બધા હાજર નથી. અણવર તો પંખા નાખવા માટે છે. હસ્તમેલા વખતે બેસવાનું હોય તો અણવર ન ચાલે. ચાલે પેલું ભાઈ? તો મૂર્તિઓ જોઈએ. જ્યારે આત્માનો અનુભવ થશે ત્યારે ઓનલી યુ, માત્ર તમે હશો, એલોન, બીજું કોઈ નહીં. શરીર હશે, ઇન્દ્રિયો હશે, પ્રાણ હશે, મન હશે, બુદ્ધિ હશે. તમે અહીંથી ઉપર ઉઠેલા હશો, બીજાને ખબર નહીં પડે. અને એ અવસ્થામાં નહીં વૃત્તિ હોય, નહીં વિચાર હોય, નહીં વિકલ્પ હોય, નહીં સંકલ્પ હોય, નહીં સ્પંદન હોય. એવી અવસ્થામાં ચેતનાનો અનુભવ એક ક્ષણભર માટે પણ થાય તો એનો સંસાર અર્ધપુદ્ગલ પ્રવર્તનથી વધારે નહીં. એવી તાકાત છે અનુભવમાં. અનુભવ રસ में रोगन शोका, लोकवाद सब मेटा, केवल अचल अनादि अबाधित शिव शंकर का बेटा. અનુભવ રસમાં રોગ નથી, શોક નથી, ભય નથી, ચિંતા નથી, વિચાર નથી, વિકલ્પ નથી. માત્ર ચૈતન્ય છે, માત્ર આત્મા છે. અને એ આત્માનો અનુભવ જ્ઞાન દ્વારા થાય. આત્મા વડે આત્માનો અનુભવ આત્મા કરે છે. આત્મા વડે આત્માનો અનુભવ આત્મા કરે છે. બહુ સ્થિર બનજો. આંખને ક્યાંય જવા દેશો નહીં, મનને ક્યાંય જવા દેશો નહીં. કોણ આવ્યો કોણ ગયું એ તરફ જોશો નહીં, નહીં તો ચાલ્યું જશે. કોઈ વિકલ્પ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ વૃત્તિ નહીં. એ પ્રગાઢ શાંત અવસ્થા જેમાં આત્માના જ્ઞાન દ્વારા જ્ઞાનમાં આત્માનો અનુભવ. અને એવો અનુભવ ક્ષણભર માટે પણ થાય. ક્ષણભર માટે કર્મના કિલ્લા તૂટી જવાના અને મોહનો ગઢ તૂટી જવાનો. પછી મોહનો જોર નહીં ચાલે. અલંકારિક ભાષામાં એમ કહે છે કે જયારે સમ્ય દર્શન થાય છે ત્યારે મોહરાજા પોતાના અંતેવાસુની મીટિંગ બોલાવે છે અને એમ કહે છે કે હવે આ જીવ આપણે પાસેથી ગયો, એના માટે ખોટી મહેનત ના કરશો, બીજાને પકડો. એના માટે મહેનત ના કરશો, હવે આપણા કાબુમાં નહીં રહે, જવા દો એને, જવા દો, ભલે મોક્ષમાં જતો. આપણું સૈન્ય બીજાને પાછળ લાગુ થઈ જાય. અંતો ભૂતમ મિતંપી ફાસિયમ હુજ્જહિમ સંબત્તમ તેશિમ અવદ્ધ પુગલ પરિયટ્ટો સંસાર. અરે ભાઈ, પારસ મને લોડાને આડ્યું નથી તો લોડું સોનું થયું. તમે એવું કહેશો કે આજ થાય, કાલ થાય, 10 વર્ષે થાય, 15 વર્ષે થાય, એ પારસમણી નહીં. પારસમણી આડ્યું નથી કે લોડું સોનું થયું નથી. આત્માનો અનુભવ થયો નથી કે સંસારનો છેદ મુકાયો. ધ્યાનમાં થશે. ધ્યાનમાં જતા પહેલા
જેનો અનુભવ કરવો છે એને ક્લેરિટી જોઈશે, એને ક્લેરિટી જોઈશે. તમને જેનો અનુભવ થવાનો છે એવું ચૈતન્ય તત્વ આવું છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન ચિદાનંદ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, હું એક શુદ્ધ સદા આરોપી. આવો અનુભવ થશે, ન્યાયનો અનુભવ થશે. કુંદકુંદાચાર્ય કહ્યું કે અલિંગ ગ્રહણ થશે, તો કોઈ લિંગ કામમાં નહીં આવે. નહીં વર્ણ, નહીં રસ, નહીં ગંધ, નહીં સ્પર્શ, નહીં આકૃતિ, નહીં આકાર, નહીં દુઃખ, નહીં સુખ, એવા આત્માનો અનુભવ તમને થશે. પણ એ નિર્ણય ભેદ જ્ઞાન દ્વારા પહેલા થશે, પ્રજ્ઞા છીની દ્વારા થશે. પ્રજ્ઞા છીન જુદું પાડી આપશે, લો આ જડ અને આ ચેતન. જેમ બાપ જવાની તૈયારી કરતો હોય તો દીકરાઓને બોલાવે છે કે દીકરા આ તારો ભાગ, આ તારો ભાગ, આ તારો ભાગ. આજે આમ ભાગ વેચ્યા આપે છે, એમ પ્રજ્ઞા ભાગ પાડી આપે છે. લો આ જડ અને આ ચેતન. આ ચેતન એ તું, જડ તું નહીં. આ કામ પ્રજ્ઞા કરે છે. તસ્ય ચૈની મધ્ય પાતી દુવિધા, કરે જડ ચેતન ફાડો. તસ્ય ચૈની કર ગ્રહ્ય જો ધન, સો તુમ સો હમ ધારો ચેતન, ऐसा ज्ञान विचार. निश्चय સ્વલક્ષણ અવલંબી. નિશ્ચય કરો તમારું લક્ષણ શું છે. જ્ઞાન તમારું લક્ષણ, વર્ણ તમારું લક્ષણ નહીં, રૂપ તમારું લક્ષણ નહીં, ગંધ તમારું લક્ષણ નહીં, સ્પર્શ તમારું લક્ષણ નહીં, સ્વાદ તમારું લક્ષણ નહીં, આકૃતિ તમારું લક્ષણ નહીં, સુખ તમારું લક્ષણ નહીં, દુઃખ તમારું લક્ષણ નહીં, રાગ તમારું લક્ષણ નહીં, દ્વેષ તમારું લક્ષણ નહીં. તમે આ બધાથી બહાર છો. ક્યાં બાત હે? આ બધાથી બહાર તમારું લક્ષણ જ્ઞાન. યુ આર ઓનલી નોઅર. આને કહેવાય છે કે ન્યાયિક ભાવ. આવા ન્યાયિક ભાવને કુંદકુંદાચાર્યજીએ ગાયો, આવા ન્યાયિક ભાવને અમૃતચંદ્રાચાર્યજીએ ગાયો, આવા ન્યાયિક ભાવને યશોવીજીએ ગાયો, આવા ન્યાયિક ભાવને આનંદ ગંજીએ ગાયો. એ નથી ગાયો આપણે ન્યાયિક ભાવને ગાયો નથી, આપણે તો ભોગ ભાવને ગાયો છે. સંવત્સરનો ઉપવાસ થાય તો સાંજના વિચાર આવી જાય, કાલે પારણામાં શું કરીશું. આ મેલ ને વાત. પ્રજ્ઞા દ્વારા જડ અને ચેતન જુદા પડ્યા પછી જે મન અને જે બુદ્ધિ આવો નિશ્ચય કરવાના કામમાં આવે છે, એ મન અને એ બુદ્ધિ તમારું સાથ. આવું મન અને આવી બુદ્ધિ કેમ નિશ્ચય કરી શકતો નથી? વિષય વિકાર સહિત જે રહ્યા મતી નાયોગ. સમજાયું? આ લોચો સમજાયો? આ મન અને આ બુદ્ધિ એટલા માટે વિચાર કરી શકતા નથી કે વિષય વિકારથી સહિત છે. આ વિષય વિકારથી સહિત છે. આજે મન અને બુદ્ધિ જેવા છે ઇન પ્રેઝન્ટ, એવા ને એવા કામમાં નહીં આવે. એનું પરિમાર્જન કરવું પડશે, એનું શુદ્ધિકરણ કરવું પડશે, એને સ્વચ્છ કરવા પડશે. ગમે તો મોટો સર્જન ડોક્ટર હોય, પણ ઓપરેશન કરતા પહેલા ઓપરેશનના સાધનોને સ્ટેરિલાઇઝ કરવા પડે છે, નહીં તો ઇન્ફેક્શન રેટ વધે. ડોક્ટર મારી ભૂલ કરી શકે છે કે હું ડોક્ટર નથી, તો ડોક્ટરને દુનિયાના શબ્દો ઓછીના લીધા છે. ઇન્ફેક્શન સ્ટેરિલાઇઝ કરવા પડે, ઉકળતા પાણીમાં ગરમ કરવા પડે, ધગધગતા પાણીમાં ગરમ કરવા પડે. મન અને બુદ્ધિને સ્ટેરિલાઇઝ કરવા પડશે, એને ઉબાળવા પડશે, એને ઉકાળવા પડશે,
नहीं इन्फेक्शन रेट વધશે. તમને એમ થાય છે ને કે રોજ મંદિરમાં જઈએ છીએ અને ક્રોધ આવે છે, ઇન્ફેક્શન રેટ. તો આધ્યાત્મ સાધનામાં પણ મન અને બુદ્ધિને સ્ટેરિલાઇઝ કરવા પડે. માત્ર શરીર તરફ ધ્યાન આપશો તો નહીં ચાલે, ઇન્દ્રિયો તરફ ધ્યાન આપશો તો નહીં ચાલે. શરીર અને ઇન્દ્રિયો તો એમ કહે છે કે આ મન અને બુદ્ધિ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરવા અમે તૈયાર છીએ. વી આર મીડિયા, સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ. કામ કરનાર માણસ બીજો હોય છે અને કહેનાર માણસ બીજો હોય છે. શાર્પ શૂટર પૈસા પોતે લે છે, પણ કહેનાર બીજો કે આનું કામ કરવાનું છે. ये पर्दे के पीछे दूसरा काम कर रहा है, पर्दा ने पास मन અને બુદ્ધિ કામ કરે. ફેર કડી બોલી જઈએ, વિષય વિકાર રહિત જે રહ્યા મતિ નાયો. બસ આવું મન કામમાં નહીં આવે, આ બુદ્ધિ કામમાં નહીં આવે. મતિ નાયો, મતિ એટલે બુદ્ધિ, મતિ એટલે મતિ જ્ઞાન, મતિ એટલે શ્રુત જ્ઞાન, મતિ એટલે પ્રજ્ઞા, મતિ એટલે બુદ્ધિ. જે પ્રજ્ઞા, જે બુદ્ધિ વિષય વિકારથી સહિત છે, તો શું કરવું? એક શબ્દ મૂકવાનો, વિષય વિકાર રહિત જે. આપણે મહેનત પડી, પણ રહિત કરતા કરતા કેટલા જન્મ કરવા પડશે. વિષય વિકાર રહિત જે રહ્યા મતિ નાયો. જેના મતિ નાયો વિષય વિકાર રહિત છે. આ બે શબ્દોનો ખેલ છે, સહિત અને રહિત. વિષય વિકારથી સહિત મન બુદ્ધિ કામના નહીં, વિષય વિકારથી રહિત મન બુદ્ધિ કામના. આ જોજો, બરાબર ધ્યાન રાખજો, બહુ મહત્વની વાત છે. દીકરાના ખિસ્સામાં, દીકરાને પાસે લાખ રૂપિયા હોય અને ગાડીમાં બેઠો હોય તો બાપ એને 10 વખત ભલામણ કરે, દીકરા હાચવજો. કોને હાચવવાના છે? ખોડિયાને નહીં, ઓલી માયાને હાચવજો. ઉતરતા ચડતા ધ્યાન રાખજે. ગમે તે માણસને પાસે બેસવા દઈશ નહીં. કોઈ નાસ્તો વાસ્તો કરવાનું કે નાસ્તો વાસ્તો કરીશ નહીં. અને આ બધું મૂકીને તું કે બાથરૂમ જતો નહીં, સાથે લઈને જજે જાય તો કેટલી મોટી ભલામણ. એના પાસે મૂડી છે, એની પાસે મૂડી છે. જ્ઞાની પુરુષો કહે છે કે તમારી પાસે પણ મૂડી છે, એને હાચવવાની છે. કેવી રીતે કરશો? રહિત, વિષય વિકારથી રહિત. સમગ્ર સાધના મનને અને બુદ્ધિને વિષય વિકારથી રહિત કરવાની સાધના છે. હવે તાળો મેળવજો. જેટલા પ્રમાણમાં વિષય વિકારથી રહિત આપણે થતા જઈએ છીએ એટલા પ્રમાણમાં સાધના ફળી એમ કહેવાય. અને વિષય વિકાર જો વધતા જાય તો વિપરિણામ આવ્યું એમ કહેવાય. અને વિષય વિકાર જેમ છે તેમ જો રહેતા હોય તો મિકેનિકલ યંત્રવત સાધના કરી એમ કહેવાય. કાશીએ જાય તો એ કાગડા કાળા. આ મુંબઈથી ટૂર લઈને તમે જવાના છો ને, ટૂર લઈને એમ કાગડા ટૂર લઈને જાય કાશીએ. શું થાય? એ ધોળાથી ના આવે? અરે કાશીએ જાય તો એ કાગડા કાળા કે ઉજળા હુએ નહીં રે લો. આ તો કાગડા માટે વાત કરી. હવે આપણા માટે જેના જેવા ઢળ્યા હોય ઢાળા તે કોઈ દી બદલે નહીં રે લો. ઢળ્યા. ઘરના પુત્ર બધું કામ કરતી હોય તો સાસુથી કીધા વગર રહેવાય નહીં. જો ઉભરો ના આવ્યો ભાઈ નથી ઉભી ત્યાં. આ તું બેઠી પડી માળા ગણતી કહે છે,
જોજે હો બેટા, ઉભરો ના આવે. આ તારો ઉભરો શાંત કરે, એ ઉભરાની ચિંતા તું શું કરે છે? ક્યાં કરે? આદત છે લાચાર, આદત છે લાચાર. ઓલા માણસને તાવ આવ્યો, ડોક્ટરે થર્મામીટર મોઢામાં, તાવ બહુ હતો, મોઢામાં થર્મામીટર આવ્યું ને, પ્લીઝ માચીસ. ક્યાં વાત? આદત છે લાચાર. આ વર્ષોની આદતો નહીં કાઢો ત્યાં સુધીમાં આંખો મીચીને બેસો તો પણ ધ્યાન નહીં થાય. કે સમજાય છે ગડબડ ક્યાં છે? અને માટે જ 5 સૂત્રો પરમ કૃપાળુ દેવે કહ્યા છે. આ મન અને બુદ્ધિને વિષય વિકારથી રહિત કરવાના માટે 5 મહત્વના સાધનો, જેની ચર્ચા આપણે કરવાના નથી, પણ સાધનોનો ઉલ્લેખ કરેલો. એક સાધન પરમાત્માની પરમ ભક્તિ, પહેલું સાધન, મહત્વનું સાધન પરમ ભક્તિ. 7 પરમ પ્રેમ સ્વરૂપ છે. એ ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપ છે. પરમાત્મા વિશે પરમ પ્રેમ, પ્રીતિ અનંતી પરથ કી, જે તોડે તે જોડે. અનંત પદાર્થો સાથેની પ્રીતિ જે તોડે છે અને પરમાત્મા સાથે જે પ્રેમ જોડે છે એને પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થાય છે. પ્રેમનું સર્વોચ્ચ પ્રગટીકરણ આને કહેવાય છે ભક્તિ. આ પ્રેમનું ઉત્તમ રસાયણ છે, ઉર્ધ્વીકરણ છે, સબ્લિમેશન છે. પ્રેમનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ આને કહેવાય છે ભક્તિ. જેને પરમાત્મા વાલા લાગે, આ બીજું કઈ વાલું નહીં. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો. પ્રીતમ, આ પ્રિયતમ શબ્દ સમજી લો, તે પણ ખૂબ સાંભળ્યો હશે, પણ જુદા સંદર્ભમાં. અહીં તો પ્રિયતમ, 3 શબ્દો. પ્રિય એટલે વાલું, પ્રિય એટલે વાલું, પ્રિયતમ વધારે વાલું, પ્રિયતર વધારે વાલું, અને પ્રિયતમ જેનાથી બીજું કંઈ પણ વાલું નહીં એને કહેવાય છે પ્રિયતમ. પરમાત્મા પ્રિયતમ છે. તમારાથી વાલો વધુ કંઈ પણ એવો ભાવ અંદર પ્રગટ થાય અને ચેતના હૃદય એમાં જ રહે. આ પરમ ભક્તિ. મન અને બુદ્ધિમાંથી વિષય વિકારો ગળી જશે, ઓગળી જશે. બીજું સાધન છે ધ્યાન. ધ્યાન અદ્ભુત સાધન છે, ઓગળી જશે વિષય વિકારો. ત્રીજું સાધન છે શીલ. સમગ્ર સાધના શીલમાં આવી ગઈ. શીલમાંથી સંયમ, સંયમમાંથી સદાચાર. ચોથું સાધન છે સત્સંગ. અને 5મું મહત્વનું સાધન છે સદગુરુની આધીન. આનું વિવેચન કરવું નથી. ક્યારે કોઈ વખત દેખેંગે, આપણે ગાથાઓ ઘણી છે. મન બુદ્ધિમાંથી વિષય વિકાર કાઢી નાખવાના માટે તમામ પ્રકારની સાધના છે. ફેર સમજી લો, આ વિકારો દેહમાં નથી રહેતા, આ વિકારો ઇન્દ્રિયોમાં નથી રહેતા. દેહમાં અને ઇન્દ્રિયોમાં પ્રગટ થાય છે, પણ રહે છે મનમાં. શું તમને એમ લાગે છે કે માણસની વૃદ્ધાવસ્થા થઈ તે વિષય વિકારો ગયા? એમ શરીર કામ નથી આપતું, પણ મનમાં તો છે. મનમાં એમ થાય છે કે આ ફિલ્મ આવી છે તો જોવા જેવી. હવે વિનુભાઈ લાઈનમાં ઉભા રહે ટિકિટ લેવા માટે, આનું કોઈ જોઈ જાય બાપુ કે આ વિનુભાઈ આ શું? મનમાં છે.
મનમાં છે. વિષય વિકારો મનમાં છે. વયસી ગતે કહ કામ વિકાર. શંકરાચાર્ય છે ઉંમર ગયા પછી કામ વિકાર કેવો શોભે નહીં, હોય નહીં, છે મનમાં છે. તો મનમાં વિષય વિકારો રહે છે અને તક મળતા દેહમાં ઉતરે. મનમાં ગુસ્સો રહે છે અને તક મળતા દેહમાં ઉતરે. ઓફિસમાં બોસ બોલ્યા, બોસ સામે તમે શું કરી શકવાના હતા? એ તમારો બોસ છે. અને ધૂંધવાયેલા ઘરમાં આવ્યા, ધૂંધવાયેલા ઘરમાં આવ્યા અને પત્નીએ પૂછ્યું કેમ મોડું થયું? બસ એ બોસ બોલ્યો ને, આ બોસ છે અહીંયા, તારે શું પંચાયત? બોલીને પણ એમ થાય કેમ આજે ઝપટમાં આવી ગયો છે, બોલો બોસ બોલ્યો. મનમાં ક્રોધ હશે ગમે ત્યાં પ્રગટ થશે. અને બહુ મજાની વાત એ છે કે તમારા બિસ્તરા પોટલાને પટારા તમે સાથે ફેરવી શકતા નથી, પણ મનના પટારાનો ખજાનો તમે જ્યાં જ આવતા સાથે ને સાથે, અહીંયા સાથે, મંદિરમાં સાથે. મનમાં અને બુદ્ધિમાં વિકારો રહે છે. રાજ્યમાંથી ગુફામાં આવ્યા છે. વરસાદથી વસ્ત્રો ભીના થયા છે. રહનીમી ભગવાન નેમનાથના નાના ભાઈ દીક્ષિત થયા છે અને ધ્યાનમાં ઉભા છે. ગિરનાર ઉપર ગુફામાં ધ્યાનમાં ઉભા છે. મુનિ છે, ધ્યાનમાં ઉભા છે. કાવ્ય સર્ગમાં આંખો બંધ, હાથ નીચે, દ્રષ્ટિ આજ્ઞાચક્ર ઉપર, ધ્યાનમાં ઉભા છે. રાજીમતીએ જોયા નહીં એમને, અને રાજીમતી પોતાના ભીના વસ્ત્રો સુકવવા માટે નાખે છે. અને નજર ગઈ. રૂપે રતિરે વસ્ત્રે વરજીત બાળા, દેખી ખોલાનો તેને કામ રે દેવરિયા મુનિવાર ધ્યાન મારે. રૂપમાં રતી જેવી રાજ્યમતી વસ્ત્રો સૂકવ્યા છે અને જોઈને અંદર મનમાં અને બુદ્ધિમાં રહેલો કામ બેઠો હતો. વિશ્વામિત્રને 60,000 વર્ષે ખબર લીધી મેનકા આવી ત્યારે. ફાકો રાખશો નહીં, મગજમાં બહુ રાઈ ભરશો નહીં, નમ્ર રહેશો. આમ બહુ રાજા તાકીને બેઠો છે, આ બિન લાદેન તાકીને બેઠો છે, ક્યારે હુમલો કરે નક્કી નહીં. સાબદા રહેજો અને જાગતા રહેજો. અને આમંત્રણ આપે છે રાજ્યમતીને, આ તારી સુંદર કાયા, હું પણ સુંદર, તું પણ સુંદર, સંસારને માની. સજાગ હતા રાજ્યમતીજી. દિલડું શોભાનું જાણી રાજુલ બોલ્યા. ક્ષોભ થયો. મોહનું લક્ષણ છે ક્ષોભ. જેમ દરિયામાં ખળભળાટ થાય, દરિયામાં ક્ષોભ થાય, એમ આપણા મનમાં ક્ષોભ થાય, એ મોહનું લક્ષણ. ક્ષોભ. મનમાં ક્ષોભ જયારે થયો અને ક્ષોભ થયા પછી એ વાણીમાં ઉતર્યો. વાણીથી રાજ્યમતીને આમંત્રણ આપ્યું અને તે વખતે રાજ્યમતી કહે છે, રાખો સ્થિર માન ગુણના ધામી રે દેવરિયા મુનિવા ધ્યાન મારે. ક્યાં ચાલ્યા તમે દિયરજી? ટિકિટ કાઢી લીધી અને કઈ ગાડીમાં બેઠા? ક્યારે જવું તું અને ક્યારે જઈ ચડ્યા? ભવના મુસાફર ભૂલા રે. તો અહીં જવા નીકળ્યા હતા રાજ્યમતીજી હતા. તાતા તીર જેવા એમના વચનો છે. જાદવ કુળમાં જીનજી નેમ નગીનો. તમારા કુળમાં ભગવાન એમના થયા. એ મારા પ્રિયતમ હતા, મારા સ્વામી હતા, મેં એમને સ્વીકાર્યા હતા.
એમના માટે મેં આખું જીવન તર્પણ કર્યું હતું. મારા એક પતિ થવાના હતા, હું લગ્ન કરવાની હતી, સાથે જીવન જીવવાનું. એમને મારો ત્યાગ કર્યો, વમન કરી મારો ત્યાગ કર્યો. અને એમના ભાઈ તમે આ અવસ્થામાં આવો વિચાર તમને આવે છે. બહુ મજાની વાત રાજીમતી કરે છે. સાહેબ, અગંધન કુલના સાપ હોય છે અને ગંધન કુલના સાપ હોય છે, બે. એની ખાસિયત એ કે જ્યારે સર્પડંખ થાય તો મંત્રના બળથી બંને સાપને આવવું પડે. અગંધન કુલના હોય એ પણ આવે અને ગંધન કુલના હોય એ પણ આવે. મંત્રવાદી તૈયારી રાખે છે. એક કટોરામાં કેસરિયા દૂધ રાખે છે અને બીજી બાજુમાં નીચે ધગધગતી આગને પ્રગટાવીને કઢાઈ રાખે છે અને કઢાઈમાં તેલ રાખે છે, ઉકળતું. મંત્રના બળથી ગંધન કુળનો સાપ આવે તો ઝેર પાછું ચૂસી લે અને કટોરામાંથી કેસરિયા દૂધ પી. અને આગંધન કુળનો સાપ જો આવે તો દૂધના કટોરા સામે જોવે નહીં, એ ભડભડતા તેલના કઢાઈમાં ચંપલાવે. મરવું મંજૂર છે પણ થૂકેલું ગળવું મંજૂર નથી. મરવું મંજૂર છે પણ થૂકેલું ગળવું મંજૂર નથી. મરવું મંજૂર છે પણ ત્યાગેલું ભોગવવું મંજૂર નથી. મરવું મંજૂર છે પણ ત્યાગેલા સામે નજર નાખવી મંજૂર નથી. ક્યાં બાત નથી. ભોગવા મ્યારે મુનિ મનથી નહીં છે, નાગય ગંધન કુલની જે મરે દેવરિયા મુનિવર ધ્યાન મારે જો. અગંધન કુલના સાપની જેમ. અને તમને મુનિને જડ અને પૂતગલ, શરીર અને આત્મા, એ બંનેના ભેદ જાણ્યા પછી આ શરીર પૂતગલ છે અને પૂતગલ કેવું છે એને ઓળખ્યા પછી આ તમને પૂતગલ પરથી આકર્ષણ થયું. અશુચિ ભરેલી મળ મૂત્રની ક્યારી અને તમને કેમ લાગી વળી પ્યારી. મુનિ, અત્યાર સુધીમાં જડ અને ચેતન શબ્દો બોલ્યા છો તમે, આ પૂતગલ અને આત્મા શબ્દો બોલ્યા છો. શરીર નશ્વર છે, નાશવંત છે. ઇમમ શરણમ અનિચ્છમ અસૂય અસૂય સંભવે અસાસ્યા વાસમેનમ દુઃખમ કિસાન ભાયનમ. હજારો શાસ્ત્રો કંઠસ્થ કર્યા. તમને શું થયું? તમારો દોષ નથી મારા દેવર. તમારા મનમાં અને તમારી બુદ્ધિમાં આ વિકારો છુપાઈને બેઠા. તમારી વાત જુદી છે. તમે તો પાસ થઈ ગયા બધા. છુપાઈને બેઠા હતા, મનમાં છુપાઈને બેઠા હતા. નિમિત્ત મળતા પ્રગટ થઈ જશે. એક ભાઈને મેં કહ્યું, દીકરાને, તમારા બાપા બહુ શાંત સ્વભાવના. મને કે સાહેબ તમારી સાથે કેટલું રહેવાનું એમને? કીધું કેમ એમ? પ્રવચન પૂરતા, તમારી સાથે શું અથડામણમાં આવવાની જરૂર છે? પણ એ કેવો ઝેરનો કણીઓ છે અમને ખબર છે. એવા ફૂફાડા મારે, ડંખ મારતા વાર ન કરે. રોજ મંદિરમાં આવે છે ને, રોજ પૂજા કરે છે, રોજ. સાહેબ રહેવાતું ને બધું તો લીટે લીટે ચાલો રે, ખાડામાં છે ખત બધી. સાચો અભિપ્રાય છે દીકરાનો. જડ અને પૂતગલની ચર્ચા કરતા કરતા ક્યાં તમે ચાલ્યા મુનિ? બસ આ ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે રહને મીજને રાજમતી જેવો બોધ આપ્યો, એ બોધ અમને પણ પ્રાપ્ત. વાંચજો, આ વચનામૃતમાં વાંચજો. રહની મીને રાજમતી જેવો બોધ આપ્યો છે, એવો બોધ અમને પ્રાપ્ત. એવા
રસીલા રાજુર વયન સુની. આવા રસીલા, આવા પ્રેમ ભર્યા, આવા સ્નેહ ભર્યા, આવા શાંતિ ભર્યા વચનો જ્ઞાની પુરુષો બોલે છે ને, એ કડવું બોલતા નથી. વહાં તો પ્રેમ રસ્તો છલકતો સાગર વેલાતો, અમૃત વાણી બોલતા હોય. જાણે છે કે આ જીવને માર્ગે વાળવો છે, એને ઉશ્કેરે કામમાં નહીં આવે, એને આવેશમાં લાવે કામમાં નહીં આવે. ભગવાન મહાવીર કહેતા હતા દેવાનામ પ્રિય, ઓહો દેવોને પણ પ્રિય એવો તું છો. બોધ પામ્યા, બોધ પામ્યા, रहने में बोध पाम्યા, બસ શરીર બદલાઈ ગયું. આ બધો ખેલ મનનો છે. માટે આનંદગંજી કંટાળીને કહું મનડું કે મહિને બાજે, ઊંધું છે ને મંદડું કે મહિને બાજે. જેમાં જેમાં જતન કરીને રાખવું તેમાં તેમાં અળગું ભાજે. આ શા માટે કહીએ છીએ? તમે એમ કહો એટલા માટે કે આ સાહેબ આનંદગંજે કહ્યું ને, આનંદગંજે એમ પણ કહ્યું છે કે મન સાધ્યું તેને સગળું સાધ્યું, એ કઈ વાત નથી. આવું મન છે પણ સાધી શકાય. વિષય વિકારથી સહિત મનને વિષય વિકારથી રહિત બનાવી શકાય. અને જે ક્ષણે વિષય વિકાર રહિત મન થશે, આ સાધના પૂરી થઈ નથી સાહેબ. આ તો માત્ર તમને સર્ટિફિકેટ મળ્યું 10મા ધોરણનું, તમે કોલેજમાં દાખલ થઈ શકશો. તમે એમ ના માનતા કે સાધના પૂરી થઈ ગઈ. તમામ સાધના મન અને બુદ્ધિને વિષય વિકારથી રહિત કરવાના માટે છે. આવું મન તૈયાર થયા પછી એ સાધન શુદ્ધ થયું એમ કહેવાય. અને આવું સાધન શુદ્ધ જો થાય તો એના દ્વારા ધ્યાનની અને યોગની સાધના થાય. તે વિષય વિકાર રહિત જે રહ્યા મતિના યોગ. આગળ શું છે? આગળની કડી શું છે? હવે આ વિષય વિકાર રહિત જો મન હોય, વિષય વિકારોથી ભરેલું મન અને બુદ્ધિ જો હોય તો પરિણામમાં શાંતિ અને સમતા ન હોય. નથી કહેતા શાંતિ રાખો, શાંતિ રાખો. શું શાંતિ રાખે? અંદર ભડકા પડે છે. શાંતિ શું રાખે? વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા, એના પરિણામ વિષમ હોય. અને વિષમ પરિણામ જો હોય તો યોગ સાધના કરી ન શકે, ધ્યાન સાધના કરી ન શકે, ભક્તિ કરી ન શકે. સાધનામાં શાંત અવસ્થા જોઈએ, શાંત અવસ્થા. સમ પરિણામ જોઈએ, શાંત અવસ્થા જોઈએ. અને એના માટે પતંજલિ પ્રશાંત વાયતા શબ્દ વાપરે. પરમ કૃપાળુ દેવ એક ઠેકાણે લખ્યું છે કે પૃથ્વી જેમ પ્રાણી માત્ર માટે આધાર રૂપ છે, સમજાય છે? પૃથ્વી જેમ પ્રાણી માત્ર માટે આધાર રૂપ છે, એમ સમગ્ર સાધનાનો આધાર મનમાં પ્રગટ થયેલી શાંતિ. ત્યાં પેલા શાંત બનો. શાંત બનશો તો સમ થશે, સમ થશે તો સમતા આવશે, અને સમતા આવશે તો ધ્યાનમાં તમારું ચિત્ત જશે. આ પ્રોસેસ છે અને આ પ્રોસેસથી યાત્રા કરવાની છે. એટલા માટે આ સમગ્ર સાધના જેને કરવી છે એવો સાધક આ પ્રક્રિયાથી જાય તો એ સાધક સાધના કરી શકશે. છેલ્લી વાત આ સૂત્રના સંબંધમાં, કોઈ પણ પ્રકાર એવી કિંમતી ભસ્મ આપે, પણ ભસ્મ આપતા પહેલા એને એના આંતરડા સાફ કરવા. ઉચિતમાચરણમ શુભમિચ્છતામ ગદવતામ યકૃતમ મલશોધનમ.
મજાનો શ્લોક છે. જેને શુભ આચરણ કરવું છે એને અંદરમાંથી મનમાંથી મળની શુદ્ધિ કરવી. જેનો મળ શુદ્ધ થતો નથી એ શુભ આચરણ કરી શકે. અને એવું શુભ આચરણ કરવા માટે, એવી મળ શુદ્ધિ માટે મનને ખાલી કરવું પડશે. શ્રી અરવિંદ એમ્પ્ટી માઇન્ડ શબ્દ વાપરતા. ખાલી મન. આપણું મન ખાલી નથી, ઠસો ઠસ ભરેલું. અને તમને ખ્યાલ તો આવે છે ધ્યાન કરો છો ત્યારે મન કેટલું ભરેલું છે. આમ ખ્યાલ નહીં આવે, દુકાને ખ્યાલ નહીં આવે, દુકાને ખ્યાલ નહીં આવે. ધ્યાન કરવા બેસો તો બરાબર ખ્યાલ. તો ઓલા વિકલ્પોને કહું કે ભાઈ તમે દુકાને આવતા નથી, તમે રસ્તામાં આવતા નથી, અને અમે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે જ તમે આવો છો. એટલે વિકલ્પો એવું કહું કે ધ્યાન જગતમાં એ સારામાં સારો પ્રસંગ છે. અમે સારા પ્રસંગે હાજર થઈએ ને, દુકાને શું કરવા? એ વખતે વિકલ્પ. એક મહત્વની વાત સમજી લઈએ. થોડી કઠિન. હું ચેતવણી આપું છું ત્યારે જાગો. આ તમે કલાક બેસો છો, ધન્યવાદ છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ થાય ઉચ્ચ કોટીનો, ત્યારે જ્ઞાનનું આવરણ તૂટે. અને જ્યારે જ્ઞાનનું આવરણ તૂટે છે ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત થાય. એવા જ્ઞાનને ક્ષયોપશમિક જ્ઞાન કહેવાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું જ્ઞાન એ ક્ષયોપશમિક. અને આવો વ્યક્તિ હોય, રાજકારણની પાસે હોય, ઉદ્યોગપતિ પાસે, કરોડો રૂપિયાના ઉદ્યોગો કરવા એ સહેલું કામ નથી. એ ગધું જેવું તેવું નથી. કરોડો રૂપિયાના ઉદ્યોગો હેન્ડલ કરવા અને દિલ્હીની ગાદી આગી પાછી કરવી તે જયલલિતાનું જ કામ છે, એ બીજાનું કામ નથી. બુદ્ધિ જોઈએ છે, આઈક્યુ જોઈએ છે, અને એનાથી વિચાર કરવાની ક્ષમતા વધે છે. પદાર્થોને સમજવાની ક્ષમતા વધે છે, પદાર્થોને જાણવાની ક્ષમતા વધે છે. પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલું જ્ઞાન ગમે તેટલું ઉચ્ચ કોટીનું હોય, પણ જો તે વખતે મોહનીય કર્મનો ઉદય જો હોય તો એ જ્ઞાનને દૂષિત. એ સમજાય છે. પાણી ગંગાનું, જળ ગંગાનું, એમાં ઝેર નાખ્યું તો ગંગા સ્નાન પછી કામમાં ના આવે, એ ફેંકી દેવું પડે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન તો પ્રાપ્ત થયું, પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો. એટલે જ્ઞાનમાં મોહ ભળ્યો, અને જ્ઞાનમાં મોહ ભળ્યો એના કારણે એ જ્ઞાન વિકારોથી, વાસનાઓથી, આસક્તિથી, મૂર્છાથી દૂષિત. વૈજ્ઞાનિકો બુદ્ધિમાન નથી એમ ના કહેશો, આપણા કરતા વધારે બુદ્ધિમાન હશે. એનું જ્ઞાન કામમાં ના આવે, વિદ્વાનોનું જ્ઞાન કામમાં ના આવે, પ્રોફેસરોનું જ્ઞાન કામમાં ના આવે. લખેલા કાગળથી શું વળે? કાગળ ઉપર લખવાથી શું વળે? પતિ પત્ની વચ્ચે આબોલા થાય. હવે તો વાત કરી આબોલા થાય. અને પત્નીને સવારે વહેલા 5 વાગે ગાડીમાં જવું, બોલાય તો નહીં. એટલે પત્નીએ ચિઠ્ઠી લખી, ડિયર, સવારે 5 વાગે મારે ટ્રેન પકડવી છે, મને જગાડો. અને છાના માના ચિઠ્ઠી એના પથારી પાસે મૂકી દીધી. બોલાય ચિઠ્ઠી લખી, ચિઠ્ઠી વાંચી, એને પણ ચિઠ્ઠી લખી. દેવીજી, સવારે 5 વાગે તમારે ગાડી પકડવાની છે તો વહેલા ઉઠીને ગાડી પકડજો. એટલે 8 વાગે ઉઠી અને ચિઠ્ઠી વાંચી. એને કહું કે તમારે વહેલા તો જગાડવી, મેં ચિઠ્ઠી લખી છે ને. જે ચિઠ્ઠી લખી હતી મેં ચિઠ્ઠી લખી. એ ચિઠ્ઠીથી વ્યવહાર ન ચાલે. શાસ્ત્ર એ ચિઠ્ઠી છે, અનુભવ જાતે કરો. શાસ્ત્ર ચિઠ્ઠી, અનુભવ જાતે કરો. ચિઠ્ઠીઓથી કામ ન ચાલે. તમે શાસ્ત્રો જાણો છો, મુબારક છે તમને, ધન્યવાદ.
ધન્ય કામ નહીં ચાલે. મોહનીય કર્મનો ક્ષયપસમ જોઈએ, અને મોહનીય કર્મનો ક્ષયપસમ થાય અને જ્ઞાન હોય એ જ્ઞાનને પ્રજ્ઞા કહેવાય. મોહનીય કર્મનો ક્ષયપસમ ન થયો હોય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયપસમ થાય એને તીવ્ર બુદ્ધિમત્તા કહેવાય, હાઈલી આઈક્યુ લેવાય. તમારે બીજે બધે કામમાં આવશે, આગે પાછી કરવા પરમાર્થ માર્ગના કામમાં નહીં આવે. કારણ કે વિષયોમાં રસ રહી જાય. ધ્યાન સાધના કરવાની છે, ઘડિયાળનો કાંટો જઈ રહ્યો છે. ધ્યાન સાધના અત્યારે છે સન્ડે. હા, હું ભૂલી ગયો. બરાબર છે, બ્રિટિશરોની કૃપા. એમને રહેવાન ના કરો તો શું આપણી હાલત થાત કહો? રસ વિષયોનો રહી જાય, વિષયોનો રસ. વિષય તો છૂટે, વિષયોનો રસ. સાધુ જીવન સ્વીકાર્યું, મૂડી જીવન સ્વીકાર્યું, રસ રહે. અરસ ભૂંડો છે. દાંત પડી ગયા કાઠિયાવાડના માણસના, અને ગાંઠિયા ચાવી શકતો નથી, પણ ગાંઠિયા ખાવાનો રસ ખાંડી ન ખાય. આ દુનિયામાં અજબ માણસો હોય છે, ગજબના માણસો, ખાંડી ન ખાય. દાદા શું કરો? ગાંઠિયા ખાંડું છું. રસ, આ રસ તૂટતો. ધન છૂટું પણ રસ ના તૂટ્યો. एक साधु कहता था एक बीजा साधु ने, हमने 30 वर्ष पहले सब संपत्ति को लात मार दी. बोला साधु अनुभवी હતા. એમને કહ્યું કે લાત તો મારી होगी, बराबर लगी नहीं होगी. लात तो मारी होगी, बराबर लगी नहीं होगी. क्यों? 30 वर्ष के बाद भी आपको याद आता है कि हमने संपत्ति को लात मारी. क्या बात, રસ. બધી રીતે સારા તો રસ અંદર છે. રસ તમને પકડે. એ રસ પ્રજ્ઞા વગર નહીં નીકળે સાહેબ. એકલા બુદ્ધિનું કામ નથી. તપથી નહીં નીકળે, તપથી નહીં. તપ કરશો ને એમ કહેતા નથી. તપ છે, તપ જે કરે છે એને હાથ જોડો, ધન્યવાદ, એના પગે પડો. આપણે એને હાથ જોડીને કહીએ છીએ કે દોસ્ત તો તપ કરે છે અને ધન્યવાદ, પણ એક વાત તો અમારી પણ સામાન, તારો રસ આનાથી નહીં જાય. પ્રજ્ઞા જોઈશે. પ્રજ્ઞા વગર રસ નહીં તૂટે. તીવ્ર બુદ્ધિમત્તાથી રસ તૂટતો નથી. તો બુદ્ધિ યોગની સાથે મોહનો યોગ થાય. શબ્દો ખ્યાલમાં રાખજો. બુદ્ધિના યોગની સાથે મોહનો યોગ જો થાય તો આવા મોહના યોગમાં એનું મન અને એની બુદ્ધિ વિષય વિકારથી ભરેલી હોય. પણ આ બુદ્ધિયોગની સાથે મોહનો ક્ષય જો થાય તો એનું મન અને એની બુદ્ધિ વિષય વિકારથી રહિત. આ કામ કરવું છે આપણે સાહેબ. આ અંતિમ સંદેશો છે પરમ કૃપાળુ દેવનો. અરે કંકુ ડોશી શીખને કરતા કરતા વાત નથી કરતી. અંતિમ સંદેશ આ તો સિંહને કરી દેના છે. મૃત્યુ પહેલા 11 દિવસ પહેલા આ સિંહને કરી દેના. એમના મોક્ષના મળે એ કઈ બાળકના ખેલ નથી, તો ખાંડાના ખેલ. સુરા રજપૂતનું કામ છે અને ક્ષત્રિયનું કામ છે. જોશ ચડવું, જોશ, જોશમાં જ કામ થાય, એમનામ કામ ન થાય. એ ગરાસીઓ અને ઘાચી જોડે જોડે રહેતા હતા. એક વાત યાદ આવી, જોડે જોડે રહેતા હતા. ઘાચી શિરડે જાડો, ગરાસીઓ પતલો. ઘાચન ગરાસિયાને પત્નીને મેણું મારે. મારો ઘરવાળો જોયો અને તારો ઘરવાળો ટેટા જેવો, એ શું કામ? એટલે ગરાસિયાને તો રહેવા દે બેન, મને બહુ પજવીશ નહીં. તારો ભલે ઘાચી જાડો રહ્યો અને ભલે આ ટેટા જેવો રહ્યો, પણ જયારે સુરાતન ચડશે ત્યારે જાલ્યો નહીં રહે.
અને એક દિવસ ગામમાં ઢાળ પડવા આવ્યા, ભૂંગ્યો ઢોલ વાગ્યો અને સુરાતન ચડ્યું. કોણ જાણે જતા પહેલા એને સૂજ્યું, મોટો લોઢાનો સળિયો પડ્યો અને જોરમાં ને જોરમાં ઘાંચીના પેટ ઉપર વીંટી નાખ્યું. જોશ હતું ને, લડવા ગયો, લડાઈ પૂરી થઈ, પાછો આવ્યો, હું આકડાઈને બેઠો હતો. બોલે ઘાચન કહે છે, સાહેબ આ સળિયો છોડો, હવે ન છૂટે, ફેર ભૂંગ્યો ઢોલ વાગે, ફેર સુરાતન ચડે. તમે એટલા સારા છો કે સુરાતન ચડતું જ નથી. નો પ્રોબ્લેમ. રસ તૂટવો જોઈએ વિષયોનો. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્ત. સમજાય છે કે આ ગાતા આમાં એમ કહે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન, દેહાભિમાની એવો તપસ્વી, એના વિષયો તો છૂટ્યા છે, પણ રસવર્જમ, રસ અંદર રહી ગયો. આ રસને કાઢો. આ રસ જોખમી છે. વિષયો કરતા વિષયોનો રસ જોખમી છે. વાસના કરતા વાસનાનો રસ જોખમી છે. ક્રોધ કરતા ક્રોધનો રસ જોખમી છે. એવો સીધો થઈ ગયો એમ છે. ત્યારે શેનો રસા? એક ભાઈ કહેતા હતા કે હું જયારે ઘરમાં આવું બધું ચૂપ, કોઈ બોલે કે ચાલે, હાડકાયું કૂતરું આવે ત્યારે પણ આવું જ થાય છે. બધા ચૂપ. શેનો રસ છે? આ ક્રોધનો રસ, અહંકારનો રસ. તમે કે દર વખતે ક્રોધ કરી શકો એવી શક્યતા નથી, એવી શક્યતા નથી, પણ ક્રોધનો રસ તો ખરો. આવો રસ નહીં તૂટે. ક્યારે તૂટશે? પરમ દ્રષ્ટવા, જ્યારે પરબ્રહ્મના દર્શન થશે ત્યારે. એવા પરબ્રહ્મના દર્શન પ્રજ્ઞા દ્વારા થાય. છેલ્લી વાત, તત્વ પ્રાપ્તિમાં પરમાર્થ માર્ગની સાધનામાં ઉપયોગી કંઈ પણ જો હોય તો આ પ્રકારની પ્રજ્ઞા છે. અને આવી પ્રજ્ઞા જો ન હોય તો સાધક માટે યોગ અયોગ થઈ જાય છે. યોગ તો થયો, સાધનો તો મળ્યા, પણ ન મળ્યા બરાબર છે. એ રોગ હો ગઈ જી આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો, એ વળ્યું નહીં. પ્રાપ્ત થયા પણ ન મળ્યા બરાબર છે. તો ફેર પુનરાવૃત્તિ કરીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમની સાથે મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થવો જોઈએ. અને મોહનીય કર્મનો ક્ષયોક્ષમ ભક્તિથી થાય, શીલથી થાય, સંયમથી થાય, સત્સંગથી થાય, સદગુરુની આજ્ઞાનું પાલન કરવાથી થાય, ધ્યાનથી. એ કે બુદ્ધિથી ન થાય, કે બદામ ખાવાથી પણ ન થાય. અને એના કારણે પરિણામની વિષમતા રહે છે. અને પરિણામની વિષમતા હોય તો શાંતિ નહીં, ક્ષમતા નહીં, સમાધાન નહીં, આર્ત ધ્યાન, અશાંતિ, વિફળતા, એવી અવસ્થામાં ધ્યાન ન થાય. લોકો એમ કહેતા, સાહેબ અંદર હળગે છે. શું થયું? કેમ હળગે? દીકરો કહેવો નથી કરતો. કેવો જાણે મોટો કર્યો હતો, આવો થઈ ગયો, પરણ્યો, બગડી ગયો. કોને પરણાવ્યો? અરે પરણાવ્યો તો મેં. કેટલો હરખ! હરખ ના આવે, લાભા લ્યો. હરખ હતો તો લાભા લ્યો. આ જીવ ખટ્ટા જ ખાય છે, માર જ ખાય છે. એટલું સારું છે, ટેવાઈ ગયો છે. માર ખાઈને પડ્યો રહે છે. કંટાળો તો આવે જ ભાઈ, તમને પણ આવતો તો હશે કે ભયો આ સંસાર, જાઓ ક્યાં? જાય તો જાય કા? ફરી ફરીને ત્યાં ઓલો મોહ છે ને, હાથ પકડીને લઈ જાય. ચાલો બીજું ભાઈ હોય, દીકરો હોય, ધીમે ધીમે સારું થઈ જાય. ચાલો શાંતિ રાખો, લ્યો. તો સાધનો પ્રાપ્ત થયા પછી સત હેતુ પૂર્વક એનો ઉપયોગ જો ન થાય તો યોગ અયોગ.
વિષય વિકાર સહિત જે. હવે આ ગાથા વાંચો, હવે આ ગાથા વાંચો. વિષય વિકાર સહિત જે રયામતી નાયો પરિણામની વિષમતા તેને યોગ અયોગ. એના માટે યોગ અયોગ મળ્યું ખરું પણ નિષ્ફળ, સફળ ના થાય. ના સફળ થવા દેજો, સફળ થવા દેજો. ચાન્સ ગુમાવશો નહીં, તક ગુમાવશો નહીં, અવસર ચૂકશો નહીં. આ અવસર વારંવાર નથી આવતો. આજનો લાવો લીજીએ રે, કાલ કોને જીતી છે. ગાવાથી ન વળે લાવો લ્યો. અરે આ તો બધું આનંદ બહાર કર્યું છે. સંસાર તો આનંદ બહાર કર્યો છે. એકમાત્ર આત્માનું ધ્યાન નથી કર્યું. એક વખત આવી અવસ્થા પ્રાપ્ત થાય. હવે પરમ કૃપાળુ દેવ 9, 10 અને 11 3 ગાથામાં 3 ભૂમિકાની વાત કરવાના છે. પહેલી ભૂમિકા, બીજી ભૂમિકા અને ત્રીજી. આ બધું તમે વાંચ્યું છે, તમે જાણો છો, તમને બધી જ ખબર છે, છતાં હું કહી રહ્યો. કારણ છે वाचा तो सही लेकिन अनुभव तो नहीं किया. अनुभव करो. एवी अनुभवनी प्रक्रिया जीवનમાં થાય તો જીવન ધન્ય. ભાવ એવો છે કે પરમ કૃપાળુ દેવના અંતિમ સંદેશની ગાથાઓ જો વિવેચન પૂર્વક સમાપ્ત થાય તો ભગવાન મહાવીરના 18 સૂત્રોમાંથી થોડાક સૂત્રો બાકી છે, એ લેવાનો ભાવ છે. પણ એ તો બધું મારું ગળું અને તમે અમારો એ બધું મેળ પડે ભાઈ, એકલાથી મેળ ન પડે. ભાવ એવો છે. ધન્યવાદ. આરાધ્ય પુરુષાર્થ એ માટે ધન્યવાદ. દરેકને અંતઃકરણમાં રહેલા પરમાત્મા